તો મિત્રો હું આવ્યો તો મુકેશ્વર ડેમ ઉપર તમે જોઈ શકો છો કે આરે પાછળ આખો મુકેશ્વરનો ડેમ અને જે આપણે મહાકાળી માતાજીનું મંદિર બનતું હતું બરાબર તો એ બની અને ખાસું શિખર સુધી પહોંચવા થઈ રહ્યું છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો એ બતાવવા માટે આજનો વિડીયો બનાવવાનો છું અને બીજું આપણે જે મુકેશ્વર મહાદેવજીનું મંદિર એનો પણ એક ધર્મશાળા બને છે મંદિર બને છે બરાબર તો એનો પણ વિડીયો તમને બતાવવાનો છું બરાબર બાકી તમને હાલ મહાકાળી માતાજીનું જે મંદિર બનતું હતું ને એ મંદિર તમને બતાવું છું પણ એના પહેલાં તમને મહાકાળી માતાજીના દર્શન કરાવી લઉં તો જો આર્યું જે નેચર મેન મંદિર છે એ રહ્યું છે તો આપણે એક ચપ્પલ બીજો કાઢી અને ભોય જઈએ છીએ માતાજીના દર્શન કરવા અને તમને પણ માતાજીના દર્શન હું કરાવું છું વિડીયોની અંદર તો તમે પણ માતાજીના દર્શન કરી લો જો જીવત ચાલુ જ છે કારણ કે વૈકણ દીવાબત્તી કરવા કોઈ આવ્યું છે બરાબર તો તમે જોઈ લો એક દિવસ વહેલા હતા એ ટાઈમે વૈકણ બહુ અંધારું હતું બરાબર પણ હાલ અજવાળું સર કારણ કે હાલ વહેલા 10-11 વાગ્યાના ટાઈમમાં આવ્યો છું બરાબર બાકી તમે બધાએ આપણા માતાજીના દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો આર્યું મંદિર અને મંદિરનું કામકાજ આટલા સુધી પહોંચ્યું છે જો આર્યું આખું મંદિર એનું આગળ જે આ શેડ છે એ પણ બની ગયો છે અને જે ઉપર આપણો જે શિખરનો ભાગ આવે એ પણ લગભગ બનવા જ થઈ રહ્યો છે બરાબર તમે જો હું ઉપર ચડીને બતાવું આ પથરા ઉપર જો કે ભાઈ આટલું મંદિર બની રહ્યું છે કામકાજ બધું પતવા જ થઈ રહ્યું છે થોડું ઘણું કામકાજ બાકી છે બાકી જે તે સમયે કમ્પ્લીટ થઈ જાય એટલે આરી લોકેશન બહુ મસ્ત લાગશે અને જો આપણે આટલો ઊભા રહીએ એક ઓથી આપણને આખો મુકેશ્વરનો ડેમ દેખાય છે તો જો પેલા હમણાં બાવળિયાને બધું દેખાય એક નાખો પેલી હતું શું કહેવાય કે રેત હતી બધી અને હાલ એકલા બાવળિયા જ દેખાય રેત બધી હતી એ પાણીમાં મિક્સ થઈ ગઈ અને જો અરે આખો મુકેશ્વર ડેમ અને હાલ એકદમ ફૂલ પાણી ભરેલું હોય ડેમની અંદર તમે જોઈ શકો છો વિડીયોની અંદર બરાબર બાકી હાલ આ મહાકાળી માતાજીનું મંદિર હતું એનું કામકાજ આટલા સુધી પહોંચ્યું છે અને આગળ જે આપણા જે મહાદેવજીનું મંદિર છે એ પણ બીજું કામકાજ ચાલુ છે ધર્મશાળા બનાવવાનું હતું અને મંદિર પણ બનશે બરાબર તો એનું પણ તમને વિડીયો અંદર બતાવશું બાકી જો હાલ આટલો નજીકમાં આવી જશું આ પથરા ઉપર જો એથી બધું કામકાજ અને વૈકણ પણ માતાજીનું જે મેન સ્થળે કદાચ હોય શેનું હોય તો આપણને ખબર નહીં બરાબર કદાચ માતાજીનું રહેશે બાકી જો અરે આખું મુકેશ્વર ડેમ અને આગળ જઈને તમને બતાવું હું મહાદેવજીના મંદિર તરફ જઈને અને જે આપણે ભીમની ગુફા છે એ પણ તમને બતાવું છું બરાબર બાકી જો મંદિરનું કામકાજ હાલ આટલે પહોંચી જશે તો આપણે મહાદેવના મંદિરની નજીક આવી જશો તમે જોઈ શકો છો આર્ય મહાદેવના મંદિરનો બધો ભાગ અને એ જગ્યા ઉપર આપણે આવી જઈએ છીએ ને હોય જે કામકાજ ચાલુ છે એ પણ તમને વિડીયો અંદર બતાવીએ છીએ બાકી તમે જોઈ શકો છો કોઈથી કંઈક લોકેશન આ ટાઈપનું દેખાય છે ને ત્યારે બહુ મસ્ત પવન આવી રહ્યો છે હોય પહેલાં તમને આપણે જે ગુફા છે હોય એ તમને બતાવીએ છીએ વિડીયોની અંદર તો અને જો આર્યું કામકાજ ચાલુ જે હતું એ લગભગ પતી જશે ઉપરનો જે આપણે ધાબાનો બધો ભાગ આવે એ પતી ગયો એ પણ તમે બતાવીએ છીએ વિડીયો અંદર પણ એના પહેલાં આપણે તમને વૈકણ દર્શન કરાવી દઈએ ગુફામાં જે મહાકાળી માતાજી અને મહાદેવજી અને ગોગા મહારાજનું બધું મંદિર છે મિક્સમાં બાકી જો તમે હનુમાનજીના પણ દર્શન કરી લો તો અહીંથી જઈએ છીએ આપણે ગુફાની અંદર ગુફા તમે વિડીયો અંદર બતાવી છે પણ આપણા સ્પેશિયલ અલગ જ વિડીયો આવી છે જય માતાજી જય મહાકાળી માતાજીનું મંદિર સારું એટલે ગોગા મહારાજને મહાદેવજી બધાને મિક્સ જ છે તમે દર્શન કરી લો જો આરી કંઈક આ ટાઈપની ગુફા છે જો આ ટાઈપની કંઈક ગુફા હા બાકી આરી જે આ ધૂણી કહેવાય કે જે તે વખતની વાત છે કે ભાઈ આ ધૂણી પ્રગટાવવામાં આવતી એટલે બાવજી રહેતા એ વખતની વાત છે આ બધી બાકી તમે જો આરી ગુફા કંઈક આ ટાઈપની છે અને પથ્થર છે એકદમ નેચો છે એટલે તમે હેડો ને તો ઓકું હેડવું પડે કારણ કે માથા ભાગના એટલા માટે જો પણ આ વિચાર જેવી વાત છે કે ભાઈ આટલો પથ્થર રહ્યો અરે આખો પથ્થર એ જો એ આટલો ભાગ અને આ કોરેમાં જો આ બધું તો લગભગ પેલા એનું સિમેન્ટનું જ છે અહીંના વચ્ચે પથ્થર પણ છે અને એ રીતે બનાવેલું છે પણ આર્યો ભાગ જો આર્યો ભાગ અને આર્યો ભાગ ક્લિયર કટ દેખાય તો એક આ પથ્થરો રહ્યો એક આ પથ્થરો રહ્યો અને ઓય પથ્થરો રહ્યો ઓય પથ્થરો છે અને હશે તો કદાચ માપના હશે ને એટલા પથ્થરા ઉપર આખો મોટો પથ્થરો આર્યો છે એટલે ઉપર આની બહુ મસ્ત આરી પેલું કહેવાય આ ટાઈપનું કંઈક લોકેશન છે અને આખો પથ્થરો રહ્યો એ જો આ જો સિમેન્ટથી બનાવેલું અને એના ઉપર આખો પથ્થરો ટકી રહ્યો એક ચમત્કાર જ કહેવાય રહ્યો આપણે માતાજીને
બરાબર, મહાદેવજીનો ચમત્કાર જ કહેવાય. બરાબર, બાકી વહીથી આપણે જઈએ છીએ અંદર. ના જો શેડ બેડ બીજું બની ગયું છે. હોય કાંઈ ભીમની ગાદી નહીં હતું, એટલે એ બધું જે હોય એનું જે કોઈ જૂની કોઈ વસ્તુઓ છે એ પણ અહીંયા મૂકવામાં આવશે. બરાબર, બાકી તમે જોઈ શકો છો કે જે તે વખતે આટલું બધું એનું જે મેન શેપમાં આવી જાય ને કે બહુ મસ્ત દેખા. જો ઓનિયો કોમકાજ પટી ગયું ને ઓનિયો પટી ગયું. તો થોડું નજીક થઈને તો હું બતાવું છું. અંદર જઈને કે જો ભાઈ આ જહુ માતાજીનું મંદિર હતું. એ કણો હમે પ્રતિભા ફોટો હતો હમો સહજીવજી મેં જવરાયું હોય ને અંદર જઈને બતાવો તમે. અને આ જે આપણો શેડ કહેવાય, આ જો ભીમની ગાદી હતી એ ભાગ સારો એ પણ તમને બતાવું છું. બરાબર, ઓયકણ ભીમની ગાદી હતી જે હજી પણ ગુરુ ગાદી તરીકે પણ ઓળખાય છે. જો એ તમને નજીક જઈને બતાવું છું. બરાબર, કારણ કે ચપ્પલ બીજા દૂર કાઢીને આવવું પડે. જો આ રીએ છે અને એના ઓયકણ ક્યાં મતલબ કે આ તાડપત્રીથી ઢોકી દીધેલી, કારણ કે એના પર જે સિમેન્ટ બીજો પડે ને એટલા માટે. બાકી જો આ બધું તો જે જૂનું હતું ને એનું એ જ છે. અને જે ઉપરનો જે શેડ થોડો જૂનો થઈ ગયો તો કે તૂટી ગયો તો સમજી ને એના તોડી અને વ્યવસ્થિત બનાવવામાં આવ્યો. એટલે સારું જ કોમ, કોઈ ખરાબ કોમ કહેવાય ના. બાકી જો આગળ વહીથી થોડો સુધારો વધારે કરીને બહુ મસ્ત વહીથી બનાવવામાં આવ્યું છે. જો આર્યું એક આર્ય લોકેશન બહુ મસ્ત હતું. આનું એક એક્ઝેક્ટ નહીં જો મહાદેવજીનું મંદિર આર્યું અને મહાદેવજીના મંદિરમાં હજી પાણી ભરેલું હોય. એટલે પાણી ભરેલું હોય કે શું છે કે વાયરના બધા છૂટા પડે એટલે મને કદાચ કરંટ બીજો આવી શકે. એટલે આપણે જઈએ નહીં. બરાબર, મહાદેવજીના દર્શન આપણે દૂરથી તમે કરાવી લઈએ છીએ. જવું એક દાડો ટાઈમ લઈને. બરાબર, પણ હું હાલ પેલી મોટર ચાલુ હોય એટલે ભાઈ કોઈ જે રીસ યુવાને હાલ ના પાડી લે કે ભાઈ કોઈને જવું નહીં, કારણ કે કરંટ બીજો પણ આવી શકે છે એટલા માટે. બરાબર, બાકી મહાદેવજી ઉપર તો વિશ્વાસ છે કે ભાઈ કરંટ બીજો ના આવે. બરાબર, પણ આ તો કદાચ એને ના પાડી છે કે ભાઈ કેમેરા બીજા લગાવેલો, આપણે જઈએ તો આપણને જોઈને બીજા જોઈએ, બીજું કોઈ. આમાં વિડીયોમાં હું બતાવું તો વિડીયોમાં લગભગ થોડા ઘણા જોતા છીએ, એ બધા જોઈએ આવું તો. અને કદાચ વિડીયોમાં હું જ ના આવતું તો કોઈ ના જોયું. બાકી જો હરી આપણે મહાદેવજીનું મંદિર અને આર્યો આખો મુકેશ્વરનો ડેમ તમે જોઈ શકો છો. કે આ ઘર હતું એ પહેલાં થોડું વધારે અંદર હતું અને હાલ બહાર આવી ગયું. બરાબર, જે આ ભાગ દેખાય ને પછી એના તો દેખાતો ખાસી ઉપર હતું. એ પાણી થોડું ઘણું ઓછું પણ થયેલું છે. અને ઓના અંદર તમે જોઈ શકો છો કે આટલું હાલ મહાદેવના મંદિરની અંદર પાણી ભરેલું છે. જો આખું આવ્યું મહાદેવજીનું મંદિર બહુ મસ્ત. અને લીલ બીજી બહુ વધારે થઈ ગઈ એના અંદર. એટલે તમે હેડો ને તો પગ લપચાઈ જાય. બરાબર, બાકી જો એના અંદર પૂજા કરવા તો જોયા છીએ બધા. હવેથી જોઈ શકો છો તમે, હું તમને બતાવું ઝૂમ કરીને. બાકી હાલ જેવું છે કે ભાઈ પાણી બીજું આવા ખરું અને ભાઈ મોટરને બધી મૂકેલી પાણી કાઢવા માટે, એટલે કોઈને રિસ્ક લઈને જવું નહીં. બરાબર, બાકી જો અરે આખો મુકેશનો ડેમ ને જે પેલો બંબો હતો ને એ ખાલી ફેવરી દીધો અને પાઇપ બીજી માઇન બહાર પાણી ઘાટતું કરી દીધું હોય. એટલા માટે કે પાણી આ રસ્તા પર પડ્યું ના રહે. અને ઓયકણ પણ બહુ લીલ થઈ ગઈ એટલા માટે કદાચ એવું કર્યું છે. બાકી જો હરી બહુ મસ્ત લોકેશન અહીંથી દેખાય છે મહાદેવજીનું. તમે મહાદેવજીના દર્શન કરી લો. બરાબર, પાણી બધા પાણી ભરેલું હોયથી તો શેખ પેલા સુધી ડેચણ હોમું કદાચ હશે. જો આખો મુકેશ્વર ડેમ અહીંથી બંબો તો બતાવ ભાઈ બંબાના થ્રુ હજી પાણી અંદર જાય છે. જો બંબો પડે એક ખાસા વર્ષ પહેલાં આવો ચમત્કાર થયો છે ભાઈ. મુકેશ્વર ડેમ આટલા ટાઈમ સુધી આટલો ભરેલો છે. મહાદેવજીના મંદિરમાં આટલા ટાઈમ સુધી પાણી છે. બાકી આ જોજી મોઈ જોયું હતું પણ આટલા ટાઈમ સુધી નહોતું હતું. પહેલાં હતું ખાસું હતું. હાલ છે જે કદાચ જે પહેલાં એકદમ વિડીયો બનાવ્યો હતો અને એમાં કદાચ પાણી હતું એટલું પાણી રહેતું આટલું બધું પણ આટલા ટાઈમ સુધી ના રહેતું એમ. બરાબર, બાકી તમે જોઈ શકો છો મહાદેવજીના દર્શન કરી શકો છો. ભાઈ કમેન્ટમાં તમે હર હર મહાદેવજી લખવાનું ન ભૂલતા. અને જે આ બધું કામકાજ ચાલુ છે એ પછી થાય કે મહાદેવજી આવી અને તમે દર્શન કરી જજો. બરાબર, અને એનું જે લોકેશન બનશે બહુ મસ્ત બનશે. કારણ કે કોઈ જે જૂની વસ્તુઓ છે આપણે મહાદેવજીની, બરાબર, તો એ કોઈ કામ બનાવવામાં આવશે. બરાબર, આજે ભીમની ગાડીને બધું થોડું વ્યવસ્થિત કરવામાં આવશે. એટલે મહાકાળી માતાજીનું મંદિર રહ્યું એ આટલા છે. એ પણ બહુ મસ્ત લોકેશન થવાનું જ છે. બરાબર, એ તમે વિડીયો અંદર જોયું કે ભાઈ ચેલું મસ્ત લોકેશન હતું. બરાબર, બાકી તમે જોઈ શકો છો આર્ય મુકેશનો આખો ડેમ અને આટલું પાણી ભરેલું હોય. અને જો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટમાં તમે હર હર મહાદેવ લખી દેજો, જય મહાકાળીમાં લખી દેજો. અને તમારા લોકેશન બને છે કેવું લાગ્યું, તમારો કેવો અભિપ્રાય છે કે ભાઈ ના વ્યવસ્થિત છે કામકાજ, તો એ તમે
વિડીયો અંદર કમેન્ટ કરીને બતાવી દેજો. અને જો વિડીયોમાં આવો સારો એવો સપોર્ટ મળશે તો આપણે મહાદેવજીના દર્શન તમને ફરી એકવાર કરાવીશું. આગળ વિડીયોમાં કરાયેલા જ છે, 2-3 વિડીયોમાં ફરી એકવાર કરાવી દઈશું. થોડો કામકાજ થોડું આગળ હેડ એના પછી